ચાલો ખેડૂત મિત્રો, રાજકોટમાં રહેવા જમવાની સુવિધા સાથેના તાલીમ કેમ્પની વિગત જાણો. તાલીમ કેમ્પમાં આવો કે ન આવો, આ વિડીયો સાંભળશો તો તમને ખબર પડશે કે ખેતીની જમીનના કેટલા ડોક્યુમેન્ટ હોય છે અને કેટલા કામ કરવાના હોય છે અને કેટલા કામ તમે કર્યા નથી તો શું મુશ્કેલી પડી શકે અને સમયસર કરો તો શું ફાયદો થાય. ઉપરાંત આવા કામ બધા તમે જાતે કરી શકો એટલા સરળ હોય છે, એટલે કદી ન જાણી હોય અને ક્યાંય પણ પૈસા ખર્ચતા પણ ક્યાંય જાણવા ન મળે એવી માહિતી તમને આ વિડીયોમાંથી જાણવા મળશે. તો આ જે વસ્તુ હું તમને કહું છું ને એ ક્યાંય ચોપડીમાં નથી હોતી, ખોપડીમાં હોય છે. અને એ જ વસ્તુ અનુભવના આધારે હું તાલીમ કેમ્પમાં ઘણો બધી વસ્તુઓ શીખવતો હોઉં છું. જેમ કે જે લોકોને પ્રશ્ન છે એમના માટે થઈ અને આપણે શુક્રવારે વ્યવસ્થા રાખી છે. જે લોકોને કાંઈ પ્રશ્ન છે, પર્સનલ ફાઇલ ચેક કરવાની છે, કોઈ કેસ છે, એના અભિપ્રાય લેવાના છે, એ લોકો માટે શુક્રવાર છે. એટલે શુક્ર, શનિ, રવિ એ લોકો માટે 3 દિવસ થયા. પરંતુ જેને ખાલી શીખવાવું છે એના માટે શુક્ર, શનિ, રવિ 2 દિવસ થયા. તો આ 2 દિવસમાં આપણે શું શીખવાડીએ છીએ એની વિગત સમજાવું છું. તો સૌ પ્રથમ તો કુવા બોર નોંધવાથી શરૂ કરી અને આપણે વાતની શરૂઆત કરીએ છીએ કે કુવા બોર કેવી રીતે નોંધાવા, એના એફિડેવિટ કરવા, એગ્રીમેન્ટ કરવા. કુવા બોર નોંધ્યા પછી જ્યારે ભાઈઓના ભાગ પડે તો એક ભાઈને બીજા ભાઈના કુવામાંથી ભાગના પાણીનો હક હોય, કેટલા ટકાનો હક હોય, આ બધી બાબતો ચોખ્ખી કરીને લખાવી જોઈએ. નહીંતર આવનારા ભવિષ્યમાં પેઢીઓ વચ્ચે કજિયા કંકાસ ઊભા થતા હોય છે. ભાઈઓ ભાગ પડી જાય કુવાના ભાગ પછી એક ભાઈ જો બીજા ભાઈ પોતાના ભાગની જમીન ત્રીજી વ્યક્તિને વેચવા જાય તો આવા ભાગ કમી કરીને જવા જોઈએ. નહીંતર આવનારી વ્યક્તિ સાથે ભવિષ્યમાં કજિયા કંકાસ ઊભા થતા હોય છે. તો મારો મુખ્ય હેતુ ભવિષ્યમાં કોઈ દી કજિયા કંકાસ ઊભા ન થાય એ રીતે રેવન્યુ રેકોર્ડ કેવી રીતે ચોખ્ખો કરતા શીખવો એ શીખવવાનું છે. એવી જ રીતે રેગ્યુલર કામગીરી હોય છે, જેમ કે કોઈ વ્યક્તિ ગુજરી જાય તો વારસાઈ કરવી અથવા હયાતીમાં હક દાખલ કરવા. આ માટે જરૂરી આંબો એટલે પેઢીનામું કેવી રીતે બનાવવું, એની અરજી એફિડેવિટ કેવી રીતે કરવા, એગ્રીમેન્ટ કેવી રીતે કરવા, તથા એ હક ચડી જાય ત્યાર પછી જે છે એ જેને હક ન જોઈતા એના હક કમી કેવી રીતે કરવા, હક કમી કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ, કેટલી અલગ અલગ રીતે હક કમી કરી શકાય તે શીખવાડું છું. હક કમી થઈ ગયા પછી હવે ભાઈઓએ ભાગ પાડવા માટે કેવી રીતે કાળજી રાખવી જોઈએ અને આ ભાગ કેવી રીતે કરવા અને જેથી કરીને ટુકડા ધારામાં ન ફસાઈ જવાય તથા જમીનની વેલ્યુ ન ઘટે તથા આવવા જવાના એકબીજાના પાણીના હક અધિકાર વગેરે કેવી રીતે ચોખ્ખા રહે એ બધી બાબતો શીખવાડીએ છીએ. આમાંની એક બાબત પણ તમે શીખી જાઓ અને એક પણ ઉપયોગ કરી લો તો તાલીમ કેમ્પની ફી અને ધક્કો બધું વસૂલ. અને આ માટે જરૂરી એગ્રીમેન્ટ એની અરજીઓ કરવી, એફિડેવિટ અને એગ્રીમેન્ટના નમૂનાઓ બધું હું અહીંથી આપું છું. ઉપરાંત ભાઈઓના ભાગ વારસાઈ હક દાખલ કર્યા પછી લેવી જોઈતી કાળજીઓ અને એના જૂના રેકર્ડમાં રહી ગયેલી ક્ષતિઓ, જે અગાઉ જે હક દાખલ થયા હોય, વારસાઈ થઈ હોય, હક કમી થયા હોય એની ક્ષતિઓ શોધવી. મારી પાસે લાવજો. 100માંથી 90 વ્યક્તિનામાં હું નાની મોટી કંઈક ને કંઈક ક્ષતિઓ તમને શોધીને બતાવીશ. જેમ કે ખેતરના નામની સુધારણા, સત્તા પ્રકારની સુધારણા, ક્ષેત્રફળની સુધારણા, ક્ષેત્રફળની વિસંગતતાઓ, 7 નંબરમાં રહી ગયેલી કેટલીક ઘટતી નોંધો અને વધારાની નોંધો એ કેવી રીતે દૂર કરવી. આ બધા કામ આપણે શીખવાડીએ છીએ. આ સિવાય ટાઇટલ પત્રક બહુ અગત્યની વસ્તુ છે. 3 પ્રકારે ટાઇટલ પત્રક હોય છે. તો ટાઇટલ પત્રક, ક્ષેત્રફળ રિલેટેડ ટાઇટલ પત્રક અને માલિકી હક રિલેટેડ ટાઇટલ પત્રક બંને અલગ અલગ વસ્તુ છે. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ હેતુનું ટાઇટલ પત્રક અલગ હોય છે. ઘણા એવું સમજે છે કે હવે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની જરૂર નથી, પણ એ અત્યંત જરૂરી છે. એ તમે તાલીમ કેમ્પમાં આવશો એટલે ખબર પડશે. આ બધા કામ જાતે કરતાં શીખી શકાય. એવી જ રીતે એક કામ કરતાં શીખી જાઓ તો પણ તમારો ધક્કો અને બધું વસૂલ. એક કામ તો તમે અહીંથી તાલીમ કેમ્પથી ગયા પછી તરત તમારે 2 થી 3 કામ એવા નીકળશે જે કરવા જોઈએ એવું તમને સમજાઈ જશે. એવી જ રીતે રીસર્વે ને ખાસ આપણે આ તાલીમ કેમ્પની અંદર મહત્વ આપીએ છીએ. રીસર્વે ભૂમિ સીમાંકન છેલ્લા 10 વર્ષથી ખેડૂત હેરાન થાય છે અને એના માટે થઈ અને ખેડૂત જે છે એ અધિકારી કામ ન કરતા હોય તો શું કાળજી લેવી જોઈએ, કઈ રીતે કામ કરાવી શકાય, આવી બધી બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ. એન્ટ્રી પડાવવાની રહી ગયેલી ભૂલો હોય, 135D ક્ષતિ સુધારણા હોય, વેચાણ વસિયત ભેટ અદલ બદલ દસ્તાવેજ અને અવિભાજ્ય સંપત્તિનો હિસ્સો કેવી રીતે વેચવો, આવી બધી બાબતો આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ. જેથી કરીને જમીન વેચતી વખતે શું કાળજી રખાય અને કેવી રીતે ખાતેદારી બચી શકાય, આ બધી બાબતો હોય છે. ખાસ કરીને ખેડૂતને જમીન ઘટતી પ્રશ્ન હોય છે, માપણીને લગતો પ્રશ્ન હોય છે, દબાતી જમીનનો પ્રશ્ન હોય છે, શેઠાપાળાને લગતી જમીનનો પ્રશ્ન હોય છે. આવા કેસ માટે જુદા પ્રકારની માપણીની જ ખેડૂતને ખબર નથી તો હદ માપણી, હિસ્સા માપણી અને પૈકી માપણી કેવી રીતે કરવી. કોઈ પરમિશન ના આપે તો પણ પૈકી માપણી થઈ શકે અથવા હદ માપણી થઈ શકે. અને એવી જ રીતે હિસ્સા માપણી કરવાની હોય તો કેવી રીતે કરવી, કોર્ટ કમિશનરની નિમણૂક કેવી રીતે કરવી, માપણી અને રોજકામ કેવી રીતે કરવા, કેજીપી દુરસ્તી કેવી રીતે કરવી, કેજીપી દુરસ્તીને લગતી ભૂલો હોય તો કેવી રીતે સુધારણા કરવી. સર્વે ભવનમાંથી મળતા ડોક્યુમેન્ટની ખેડૂતને ટિપ્પણ સિવાય ખાસી ખબર નથી તો ટિપ્પણ, સ્કેચ, મૂળ માપણી, રજિસ્ટ્રેશન નકલ, આકાલબંધ, સીમખડો, ફેસલ પત્રક વગેરે ડોક્યુમેન્ટ કઢાવવા તથા એમાંથી રહી ગયેલી ક્ષતિઓ સુધારવી અને વિસંગતતા હોય તો સેંકડા બારાના કેસ કેવી રીતે ચલાવવા. આવી રીતે સામાન્ય ક્ષતિ સુધારણા હોય તો દાખલા તરીકે કણીબીમાંથી પટેલને પટેલમાંથી મારું કોટડિયા કરવું હોય તો કેવી રીતે કરવું. આ સિવાય અસામાન્ય ક્ષતિ સુધારણા પણ થઈ શકે. એ બધું જાહેરમાં શીખવી શકાય નહીં. એ તાલીમ કેમ્પમાં બધી બાબતો શીખવાડી છે. પોત ખરાબાને જરાયતનમાં કેવી રીતે ફેરવો, એકત્રીકરણ કેવી રીતે કરવું, અવિભાજ્ય સંપત્તિનું 7 નંબરનું પાનું કેવી રીતે જુદું પાડવું, સોલ્વન્સી સર્ટિફિકેટ, દારપણાનો દાખલો, કોર્ટના જામીન, મેડિકલ બોન્ડ વગેરે હેતુથી હજારો રૂપિયા ખેડૂતો ખર્ચાય તો પણ ન થાય એવા કામ કરતાં જાતે શીખવાડીએ છીએ. અધિકારી કામ ન કરે તો કેવી રીતે કામ કઢાવવા તથા આરટીઆઈ અને આરઆરટી કેવી રીતે કરવી અને
જૂના ડોક્યુમેન્ટ તમારા ન મળતા હોય તો કેવી રીતે મેળવવા. જમીન ખરીદ વેચવા માટે ઘણા એમ કે અમારે ક્યાં વેચવી છે, પણ જમીન વેચવી હોય કે ન વેચવી હોય એના માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારા કેવી રીતે કઢાવવા અને કેવી રીતે ટાઇટલ પત્રક આખું ચોખ્ખું થાય એ શીખવાડીએ છીએ. અપ્રાપ્ય જન્મ મરણના દાખલાઓ કોઈ એમ કે અમારે શું જરૂરિયાત ઊભી થાય, તો એ પણ ભાઈ જરૂરિયાત ઊભી થાય. દાદા દાદીના દાખલાની પણ ક્યારેક જરૂર પડે. આવા અપ્રાપ્ય જમીનના દાખલા કેવી રીતે કઢાવવા એ કામગીરી પણ આપણે તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ. આટલી હતી શનિવારે શીખવાની બાબતો, જેમાં લગભગ આપણે 94 આઇટમો શીખવાડીએ છીએ. એના અરજી, એફિડેવિટ અને નમૂનાઓ સાથે આ બધું આપીએ છીએ. હવે શુક્રવારે એ છે કે જે લોકોને પ્રશ્ન છે એ લોકો શુક્રવારે આવે છે અને ફાઇલ ચેક કરી આપીએ છીએ. પણ આવા લોકોને ભવિષ્યમાં કોઈથી પ્રશ્ન જ ન ઊભા થાય એના માટે એક રવિવાર હોય છે. તો રવિવાર બહુ અગત્યનો વિષય છે, જેમાં આપણે જુદા જુદા પ્રકારના કેસીસનો ઓવરવ્યૂ લઈએ છીએ અને જુદા જુદા તાલીમ કેમ્પની અંદર આપણે અમુક વિસ્તારવાજ લઈએ છીએ. એટલે 12 તાલીમ કેમ્પ દરમિયાન આવી 12 આઇટમો જે છે કવર થતી હોય છે. પણ એક જ દરેક તાલીમ કેમ્પની અંદર ઓવરવ્યૂ તો 12 આઇટમનો લઈ લઈએ છીએ. જેમ કે લેન્ડ ગ્રેબિંગ લાગુ ન પડતું હોય તો પણ લેન્ડ ગ્રેબિંગ કરીને ફળશ્રુતિ કેવી રીતે કાઢી શકાય, કોર્ટ કમિશનની નિમણૂક કરીને રોજકામ કરાવી અને આગળ કેવી રીતે જતા ઉપયોગી થાય એ બાબતો શીખવાડી છે. દબાતી જમીનનો પ્રશ્ન હોય, ઘટતી જમીન હોય, છકડાબારાના કેસ હોય તો આગળ કેસ કરાય કે નહીં, સિવિલ કોર્ટમાં જવાય કે નહીં, ઘણી બધી બાબતો શીખવાડી. આ સિવાય ઘણી બધી વસ્તુઓ ચોપડીમાં નથી મળતી, એ આ રમણીકભાઈની ખોપડીમાંથી મળે છે અને એનો અનુભવનો લાભ લેવા માટે હવે તો જુનિયર એડવોકેટ મિત્રો પણ આવે છે, તથા LLBમાં ભણતા સ્ટુડન્ટ પણ આવે છે, અભણ ખેડૂતોની માંદી અને એજ્યુકેટેડ ખેડૂતો પણ આવે છે અને અધિકારી વર્ગ પણ આવે છે. એટલે દર તાલીમ કેમ્પમાં આપણે આવી બધી બાબતોનો ઓવરવ્યૂ તો લઈએ છીએ, જેમ કે RRT, RTS, રસ્તાના પાણીના કેસ, મામકોટને લગતા કેસ, દાવા અરજી, રિવિઝન અને રિમાન્ડ વગેરે વસ્તુ કરતાં આપણે શીખવાડીએ છીએ. ભવિષ્યમાં કોઈ દી કોર્ટ કેસ જ ઊભા ન થાય એ માટે થઈ અને રવિવાર બહુ અગત્યનો વિષય હોય છે. ખાસ કરીને રેવન્યુ બહુ લાંબો વિષય છે, એટલે એક જ વખતમાં દરેક વસ્તુ જે છે એ છણાવટ કરીને લઈ શકાય નહીં. એટલે જુદા જુદા તાલીમ કેમ્પમાં દર રવિવારે આપણે આટલા જે કેસ કીધા એ બધા શીખવાડીએ છીએ અને એનો ઓવરવ્યૂ આપીએ છીએ અને દરેક તાલીમ કેમ્પમાં અલગ અલગ વિષયને છણાવટથી લઈએ છીએ. હવે દરેક વ્યક્તિ દરેક વખતે પૂરી ફી ભરીને આવી શકે નહીં, તો આપણે એના માટે થઈને 2 તાલીમ કેમ્પ પછી 3જા તાલીમ કેમ્પમાં કોઈ પણ આવે તો એને 70% જેવું માત્ર ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને એ લાભ એ 2027 એપ્રિલ સુધી લઈ શકે છે. તો એ 70% એટલે માત્ર 1050 જેવી રકમ થઈ એટલું ડિસ્કાઉન્ટ મળી જાય તો હાવ ટોકન એમાઉન્ટની અંદર આપી શકે છે. આપણી ખોટી માન્યતાઓ હોય છે કે જેને તકલીફ હોય એ જ તાલીમ કેમ્પમાં જાય, તકલીફ હોય એ નહીં, પણ ભવિષ્યમાં તકલીફ ઊભી ન થાય એટલા માટે તાલીમ કેમ્પમાં આવવાનું છે. એટલે જો તમને કોઈ આર્થિક મુશ્કેલી હોય અને તમે ન આવી શકો તો તમે મને રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં કહી શકો કે હું ગરીબ છું, તો એને ફીમાં હું ડિસ્કાઉન્ટ કરી આપ્યો છું. હું કોઈ પૈસા પુરાવા માંગતો નથી, પણ ઈશ્વરની સાક્ષીએ કોઈ એમ કહે કે હું ગરીબ છું તો હું માની લઉં છું. હવે રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવશો તે બરાબર જાણી લો. તાલીમ કેમ્પમાં રેગ્યુલર ફી 3500 રૂપિયા હોય છે, જે શનિ રવિની તાલીમ કેમ્પની ફી છે. જેને શુક્રવારે મળવા આવવું છે એમને 1000 વધારે ભરવાનો હોય છે. ખાલી શુક્રવાર માટે આપણે કોઈ વ્યવસ્થા રાખી નથી. એમને શુક્ર, શનિ, રવિ 3 દિવસની ફી 4500 થઈ. બેમાંથી કોઈ પણમાં આવવું હોય, શુક્ર, શનિ, રવિ આવવું હોય તોય ભલે અને ખાલી શનિ રવિ તાલીમ કેમ્પમાં આવવું હોય તોય ભલે 1000 રૂપિયા ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. કોઈ પણ કારણોસર તમે નહીં આવી શકો તો તમારા પૈસા જશે નહીં. તમે બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને રજિસ્ટ્રેશનની રિસિપ્ટની નકલ મને મોકલશો એટલે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં જ્યારે તમારે આવવાનું થાય ત્યારે તમને આગલી રકમ તમારી જમા થઈ જશે. એટલે કે કોઈના પૈસા રિફંડ ભલે ન મળે પણ જતા નથી. હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો તો બાજુમાં આપેલો QR કોડ જે છે એ સ્કેન કરી રજિસ્ટ્રેશનની નકલ મને આપેલા મોબાઈલ નંબર આપું છું, એમાં કોઈ સીધા ફોન કરવાના નથી. આ નંબર ઉપર તમારે કાંઈ પ્રશ્ન હોય તો તમે મને માર્ગદર્શન માટે પણ પૂછી શકો છો. એવું જરૂરી નથી કે તાલીમ કેમ્પમાં આવવું હોય તો જ આ નંબર છે. આ નંબર બંને માટે છે. યુટ્યુબની અંદર જે નંબર આપું છું એ જેને તકલીફ હોય એમને પ્રશ્ન પૂછવા માટેનો નંબર પણ આ છે અને તાલીમ કેમ્પના રજિસ્ટ્રેશન કરાવવા માટેનો નંબર પણ આપે છે. પણ આ નંબર ઉપર ફોન કરવાનો નથી, વોટ્સએપ પ્રશ્ન પૂછવાનો છે. અને જો રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી રજિસ્ટ્રેશન કરાવી રિસિપ્ટની નકલ મને 98 10 44 94 નંબર ઉપર મોકલી આપશો. એટલે 9898104494 ઉપર મોકલશો એટલે તમને તાલીમ કેમ્પની તમામ વિગત મળશે. એના ગ્રુપમાં હું તમને એડ કરી દઈશ. તો તાલીમ કેમ્પમાં આવવા માટે થઈ અને આટલી માહિતી તમને ઉપયોગી થશે. તથા તમને આ જે મેં માહિતી આપી એ જો ઉપયોગી લાગતી હોય કે ભાઈ ખેડૂતો તાલીમ લે તો એના કારણે એમને ભવિષ્યમાં ઘણા બધા ફાયદા થાય અને આવનારી પેઢી સુખી થાય, તો તમે આ માહિતી બીજા ખેડૂતને પણ આપી શકો છો અને તમને જ્યારે અનુકૂળતા હોય ત્યારે તમે તાલીમ કેમ્પનો લાભ લઈ શકો છો.